केसर कंको ना हरिने ठाटना ठंका जाते जुग रूपाना पाठ बाबा रूपाना रूपाना सिंहासन बेखान तड़ंगरा रूपाना सिंहासन बेखान तड़ंगरा रूपाना सिंहासन बेखान तड़ंगरा चमर जोड़ा बाबा चमर जोड़ा केसर कंको ना हरिने ठाटना ठंका नकड़न गणी ने आज आरतियों मारा नकड़न गणी ने आज आरतियों जाते जुग त्रांबाना पाठ बाबा त्रांबाना त्रांबाना सिंहासन बेखान तड़ंगरा रामबाना सिंहासन बेखान तड़ंगरा रामबाना सिंहासन बेखान तड़ंगरा चमर जोड़ा बाबा चमर जोड़ा केसर कंको ना हरिने ठाटना ठंका गणी ने आज आरतियों मारा नकड़न गणी ने आज आरतियों चौथा के युग माटी ना पाठ बाबा माटी ना माटी ना सिंहासन बेखान तड़ंगरा
સિંહાસન બેઠા નકળંગરા માટીના સિંહાસન બેઠા નકળંગરાય ચમર ડોળા મારા ચમર ડોળા કેસર કંકુના હરને છાંટણા છંટા ચમર ઢોળાય બાપા ચમર ઢોળાય કેસર કંકુના હરને છાંટણા છંટાય નકળંગ ગણીને આજ આરતીઓ મારા રામા ધણીને આજે આરતીઓ થાય અસંખ્ય જુગની આરતીઓ થાય બાવા આરતીઓ થાય ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગાય અસાંખ્ય યુગની આરતીઓ થાય બાપા આરતીઓ થાય ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગાય ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગાય ગુરુના પ્રતાપે રાજા પ્રહલાદ ગાય ચમર ઘોડા બાવા ચમર ઘોડા કેસર કંકુના હરિને છાંટણા છંટા ચમર ઢોળાય બાપા ચમર ઢોળાય કેસર કંકુના હરને છાંટણા છંટાય નકળંગ ગણીને આજે આરતીઓ થાય મારા નકળંગ ધણીને આજે આરતીઓ થાય મારા રામા ગણીને આજે આરતીઓ થાય મારા રામા ધણીને આજે આરતીઓ થાય મારા નકળંગ ગણીને આજે આરતીઓ થાય મારા નકળંગ ધણીને આજે આરતીઓ થાય બોલો શ્રી નકળંગનાથ કી રામદેવજી મહારાજ કી સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ડિબેટ નાની કરો જો કોઈ શ્રેષ્ઠ દિવસ હોય એ છે કે આ જીવે જે દિવસે એક સત્કર્મ કર્યો હોય, કોકની આંતરડી ઠારી હોય, કોકને દિલાસો આપ્યો હોય, કોકને એક પાણીનો લોટો પાયો હોય, કોકને અન્ન જમાડ્યો હોય અને કાં તો ઈશ્વરનું ભજન કરી
દયાના સાગરની જ્યારે કૃપા થાય તો હજારો માઇલોથી પોતાના સાનિધ્યમાં બોલાવી લે અને એ જીવ પાસેથી એક સત્કર્મ કરાવે. આવા કેટલાય જન્મના જ્યારે આ પુણ્ય એકત્રિત થયા હોય ત્યારે પ્રભુની કૃપા થાય છે. આજનો દિવસ ધન્ય દિવસ છે. હીરાભાઈ તથા મણિબેનનો પરિવાર, એવા ભાઈ શ્રી ચંપકભાઈ અને મધુબેન કે જેમણે મહાધર્મનો પ્રબોધ લઈ સાચા અર્થમાં જેણે પોતાના જીવનને સાર્થક કરીને બતાવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં એ ફક્ત એટલું જ બોલ્યા કરે છે, બાપુ કોઈ સેવા, કોઈ આદેશ. કારણ કે એમના માતા પિતા જોડેના સંબંધને આજે લગભગ 36 વર્ષ થઈ ગયા. ત્યારે તો આ બાળકો બહુ નાના હતા, પરંતુ માતા પિતાના જ્યારે સંસ્કાર પોતાના સંતાન પર ઉતરે અને એ મા બાપ એના બાળકને આંગળી પકડીને અલખના દ્વાર સુધી પહોંચાડે કે બેટા, અમે તારા જન્મના માતા પિતા સાચા, પણ સાચો માં અને પિતા તો તારો આ છે. અને એમણે એ બાળકને આંગળી પકડીને અલખના દ્વાર સુધી લઈ ગયા માતા પિતા. આજે એ સંતાનો માતા પિતાની કુખને ઉજ્જવળ કરી, માતા પિતાના જીવનને ધન્ય બનાવી દીધું અને એની સાથે પોતાના જીવનને સાર્થક કર્યું. આજે સવારમાં બરાબર 7:10 ચંપકલાલનો ફોન જ્યારે અમેરિકાથી આવ્યો, મને કહ્યું, બાપુ મારું નસીબ થોડુંક હજી પાછળ છે. મેં કહ્યું, નહીં બેટા, તું એમ કેમ બોલ્યો? કારણ કે શરીર ગમે ત્યાં હોય, આ તો શરીર છે, દુકાન ગમે ત્યાં હોય, પરંતુ તારા મન અને બુદ્ધિ અલખના ધામમાં છે. અને જો તારા ઉપર ભગવાને કેવી દયા કરી કે તારી અર્ધાંગીની કેવી, કે જેણે પહેલેથી એમ કહ્યું કે બાપુ એ નથી આવ્યા, હું એકલી આવી છું, પણ બાપુ બાબાનો પાઠ કર્યા વગર હું અમેરિકા જવાની નથી. પણ એવી દયા કૃપા મારા ઉપર વર્ષે. બાબાને એવી પ્રાર્થના કરજો કે તે દિવસે મને એવું અહેસાસ ન થાય કે આજે જ્યોતિ પાઠમાં હું એકલી છું, એ મારી સાથે છે એવી અનુભૂતિ થાય. એવી રામદેવજી મહારાજની કૃપા વર્ષે. આજે મધુબેને સાસુ સસરાની વાત નથી, અહીંયા તો માતા પિતાની વાત છે. જે દીકરી પરણીને સાસરે આવ્યા પછી એક માતા પિતાને છોડે છે અને બીજા માતા પિતાના ચરણોમાં આવે છે, અને એ ચરણોની જ્યારે દીકરી સેવા કરે છે ત્યારે સાસુ સસરા મટી જાય છે, એક નવા મા બાપ બને છે, અને એક ઘરની વહુ મટીને એની દીકરી બની જાય છે. અને એ જ રીતે મધુએ સાસુ સસરા તરીકે નથી પણ મા બાપ તરીકે ચંપકલાલે અને મધુએ સેવા કરી. કારણ કે માતા પિતાનો એમના પર ઋણ છે, ઉપકાર છે.
અને કોઈ એવું આ જગતમાં સંતાન નથી કે જે પોતાના માતા પિતાના ઋણમાંથી મુક્ત થઈ શકે. અને એટલા માટે જ કહ્યું કે જનની જણે તો ભક્ત જણકા દાતાર કા સૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર. એટલા માટે કે માં તું જન્મ લે તો એવા ન દે કે તારી ભૂખને અજવા. કદાચ સદીઓ વીતી જાય, આ શરીર ભલે દુનિયામાંથી ચાલ્યા જાય, પણ એની યાદ દુનિયામાં અમર રહી જાય, એ સત્ય છે. એની સાથે આપ સૌ જાણો છો, ઓળખો છો, શારદાબેન. એ પણ અલખની ધૂણી દખાવીને બેઠી છે. આજે બીજના દિવસે 12 વર્ષ જેને પૂરા કર્યા. કારણ કે ભક્તિ સસ્તી નથી, ભક્તિ મરજીવા કરી શકે. કારણ કે ભક્તિ કરનારને ખબર છે કે એમાં કેટલાય વિઘ્નો આવે, કેટલી બાધાઓ આવે, કેટલા સંઘર્ષમાંથી નીકળવું પડે, કેટલી એની કુથલી થતી હોય, કેટલી એની નિંદા થતી હોય, અને એ બધું જે સહે એ ભક્તિ કરે, એ ભવસાગર કરે, બાકી તરાય નહીં. અને આ સ્થિતિમાં સતત 12 વર્ષનું પરિયાણ કરતા કરતા આજે શારદાબેને 12 વર્ષ પૂરા કર્યા છે. અને જે મને એનું ગૌરવ થાય છે, કારણ કે મારા પરિવારમાં આમાં સમર્થ આત્માઓ છે કે જેણે પોતાનું જીવન પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દીધું કે પ્રભુ જે છે તે, જેવો છું તેવો હું તારો અને તું મારો, તું મને સ્વીકારી લેજે બાપ. આજે પ્રથમ બિરદાવી આપણે વડીલ હીરાભાઈ અને મણિબેનને, ત્યાર પછી મધુબેનને, અને પછી 2 વેવાણો બેઠી છે એને મને બિરદાવી આપણે. અને હવે અમારા મણિબેનનું પણ સ્વાગત કરશે, પણ નામ નથી. મધુબેનનું સ્વાગત. અને હવે કે આજે મારા દ્વારે ગુરુજી પધારે, મારા 12 વર્ષ ભક્તિના પૂરા થાય છે બીજના, અને મને આશીર્વાદ આપે. પણ ભગવાનને એ મંજૂર નહીં હતું, પણ ભગવાનને આ મંજૂર હતું કે મારે તો તને વધાવી ખરી, આશીર્વાદ અપાવવા ખરા, પણ ત્યાં નહીં, મારા ધામ.
કેટલી કૃપા હશે આ. કેવું પુણ્ય બળ હોય છે. ભક્તિમાં કેટલી મહાન તાકાત છે એની આ વાત છે. કારણ કે કોકને બિરદાવવું એ કોઈ સાધારણ વાત નથી. બિરદાવવું ક્યારે બિરદાવાય? કે જ્યારે એના ઉપર કોક મારા પ્રભુની કૃપા ઉતરી હોય ત્યારે. આપણે પણ એવા કાર્યો કરીએ कि आज हमारा हो न हो कल हमारा है, हमारा भी कभी होगा. आओ दुजा देखी दड़ी हमरे देखी दुख जा दर्शन करता रामा पीर ना भव भव न पात